ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું ને તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અને આપણે આવી ગયા છીએ નવો વ્લોગ લઈને, તો કન્ટિન્યુ બનાવ્યો વ્લોગમાં। અત્યારે આપણે નાસ્તો નથી કર્યો, ઉઠ્યા સવીએ છીએ અને 10 વાગ્યાનો સમય થઈ ગયો છે। તો જો આપણે નાસ્તામાં શું છે બતાવું તમને, હાલો। નાસ્તામાં સવારમાં રોટલી તળી છે, તો રોટલી તળી અને ખાઈશું। અને ચા છે, તો આમાં ચા બનાવી છે, ચા અને રોટલી તળેલી છે। તો હાલો, તમારે નાસ્તો કરવો હોય તો હાલો, આપણે હવે નાસ્તો કરી લઈએ। ફાઇનલી તો હાલો ગાઈસ, આપણે નાસ્તા પાણી કરી લઈએ છીએ, ઘરનું બધું કામ પણ બાકી છે, તો કામ કરી લઈએ, નાસ્તો કરી લઈએ ને પછી તમને મળું। તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં। તો ગાઈસ, મારા પપ્પાની આજે ગયા હતા હટાણું કરવા, તો જો હટાણું લઈ આવ્યા છે। જો બાસમતી ચોખા છે, સાબુના 2 બાંધા, પછી આંબલા ને અરીઠાનું તેલ, ટોપરાનું તેલ, ચણાની દાળ, મગની દાળ, સોળી, ચણાનો લોટ, ચટણી, બધી વસ્તુ, હળદર, આ બધી દાળ્યું છે। પછી આમાં ભૂકી છે, ચા છે, તુલસી ચા, અને આમાં ખાંડ છે, આમાં તુવેરની દાળ, અને આ હું ભાગ લઈ આવ્યા, તો આમાં ભાગ છે આપણા માટે। તો આટલું બધું હટાણું આપણે લઈ આવ્યા છે બગસ ગયા તા ને, તો જો। અને આપણે મેગી મસાલો, આ બધા આપણે સોસ મંગાવ્યા હતા, તો સોસ પણ આવી ગયા છે આપણા। અને આ મસાલા આવી ગયા છે આપણે, જો બધા મસાલા પણ આપણે મંગાવ્યા હતા, મીઠું બધું અમે આમ બાકસ શીખે બધી વસ્તુ અમે લઈ આવ્યા છીએ। જો અમારે તો દર વખતે લઈ આવવાનું જોઈએ એટલું હટાણું, તો જો આપણે લઈ આવ્યા છીએ હટાણું। કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં। અને ગાઈસ, હવે આ બધું હટાણું છે ને, બધી વસ્તુ છે ને એ હંકેલવાની છે, આપણે ડબ્બામાં ભરીશું। તો મમ્મી ડબ્બાને હું સાફ કરે છે, અને મેં બનાવ્યું શાક, આમાં છે સેવ ને પેંડા ભાગમાં, સેવ પેંડા લઈ આવ્યા છે, દેખાય છે સેવ, આ સેવ છે, અને અહીંયા જો પેંડા છે। તો આપણી થોડીક વાર પછી ખાઈશું, અત્યારે રસોઈ પાણી આપણે બનાવી નાખી, અને આ બધું મૂકેલી લઈ મારા પપ્પાને ગયા હતા તો લઈ આવ્યા। અહીંયા જો દાળ ઢોળાઈ છે, અડદની દાળ લાગે છે, ઢોળાઈ ગઈ છે, આમાં તુવેરની દાળ ઢળી ગઈ છે જો। અને બધું અહીંયા બહાર પડ્યું છે, તે હવે મૂકી દઈ। અને હા, મેં સુલે હમણાં તો રાંધવી છે, તો શાક બને છે, શું જમવામાં બનશે એ બતાવીશ। ફાઇનલી હાલો ગાઈસ, આપણે છે ને રસોઈ પાણી કરી લઈએ, રસોઈ પાણી કરીને પાછો તમને મળી, કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં। રસોઈ પાણીનો સમય થઈ ગયો છે, તો હવે બનાવી નાખીએ આપણે। તો જો ગાઈસ, આમાં બધું આપણે ભરી લીધું છે, જો બધું આમાં ભરી લીધું છે, સામાન બધો ઘરનો। અને અહીંયા કાજુ બદામ મેં ખોલ્યા છે, કાજુ અને બદામ 2 વસ્તુ ખાવા માટે। તો હાલો, તમારે કાજુ બદામ ખાવા હોય તો હાલો, આપણે આ ડબલા છે ને એમાં ભરી લઈએ કાજુ બદામ। હાલો, કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગ। કાજુ બદામ એ ડબલામાં ભરી દીધા છે આપણે બધું કમ્પ્લીટલી આમાં મૂકી દીધું છે। તો હાલો, કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે હવે રસોઈ પાણી બનાવી નાખીએ। મેં જોઈને લઈ લીધા ખાવા કાજુ બદામ। હા, આમાં પેંડા ને એવું છે, બતાવું હાલો તમને। જો ગાઈસ, સફેદ છે, વ્હાઈટ કલરના પેંડા લઈ આવ્યા છે, સેવ છે, તો જો આપણે એ ખાઈશ હોય તેને હારે કાજુ બદામ ને એવું બધું ખાઈશ। તો હાલો, તમારે ખાવા હોય તો પેંડા ને સેવ, તો હાલો આપણે પેંડા ને સેવ ખાઈ લઈએ, કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં। ફાઇનલી તો હાલો, આપણે બધું કમ્પ્લીટલી આપણું જે લઈ આવ્યા હતા બગસરાથી, બધું ઘર વખરીનો સામાન જે હતો એ બધો લઈ આવ્યા હતા, તો એ આપણે ભરી દીધું છે। અને હવે પેંડા સેવ આપણે ખાવા છે, તો હાલો ખાઈ લઈએ, કન્ટિન્યુ બન્યા રહેજો। રસોઈ પાણી હજી બાકી છે બનાવવાના, ચાલુ જ છે, પણ હાલો કન્ટિન્યુ। આપણે જમી લીધું છે, રીંગણા અને બટેટાનું આપણે શાક બનાવ્યું હતું, તો જમી લીધું છે, અને અત્યારે વાગી ગયા છે 2, તો એ વ્લોગમાં શૂટ ન કરી હતી કારણ કે મોડું થઈ ગયું હતું એટલા માટે। તો આ આખું ઉલ્લે છે ને, તો મેં અહીંયા લગાવ્યું છે લસણની પણ લગાવી છે, તો આ જમણી છે ને તો એ ઉલ્લે છે। તો આપણે જમી લીધું અને વાસણને એવું બધું ધોઈ નાખ્યું છે, કામ કરી નાખ્યું છે, અને હવે ચા બનાવ્યો છે, તો ચા પી લઈએ। ચા પીને આપણે જવાનું છે વાડીએ નીંદવા જવાનું છે,
તો હાલો કન્ટિન્યુ બન્યા રહીશું વ્લોગમાં. ચા પાણી પી લઈને પછી વાડીએ જઈને તમને મળીશું. કન્ટિન્યુ બન્યા રહીશું. લીધો જો આપણે વાડીએ આવી ગયા સહી અને વાડીએ આવી ગયા અને હવે છે ને અહીંયા નીંદવાનું છે. આપણે તે દિવસે પાણી વાળવા આવ્યા હતા ને તો એ જ વાડી છે. તો હાલો હવે આપણે આમ હાલા જ આવી ત્યાં એ સાઈડથી નીંદવાનું છે. તો જાય કન્ટિન્યુ બન્યા રહી કી ભાઈ. તો જો ગાઈસ હાલો આ સૈણા નીંદવાના છે. તો આપણે હાલે જઈ ઠેઠ ઓલી વાઈડ છે ને થોરની ત્યાં ઠેઠ જવાનું છે ને આપણા સૈણા. તો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે નીંદવા આવ્યા સેવી સૈણા. તો હાલો અને અહીંયા બોવડી આવી ગઈ. જો એમાં તો ઝીણા ઝીણા બોર આવી ગયા છે. જો હજી તો પાક્યા નથી, બોર આવી ગયા છે, પણ પાકશે ને ત્યારે આપણે ખાવા આવશું. અને અહીંયા વાડ આ પાણી જાય એમ અને આ બાજુવાળાને તો ફૂલી આવી ગયા સૈણા. અને આપણે તો હજી જો કાંઈ નહીં, મોટા થાય છે ધીમે ધીમે. તો કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ. વાડીઓ અત્યારે નીંદવી સેવી અને પાણી પીવા બેઠા સેવી. જો પાણીની બોટલ બતાવું. મમ્મી મારા પપ્પા નીંદે છે, હું અહીં પોરો ખાવા બેઠી છું. પાણીની બોટલ અહીંયા રહી અને મારી દાદડી જો સામે રહી. તો નીંદી છે. આવા સૈણા છે. અહીંથી પહેલાં આપણે શરૂઆત કરી છે. જો આ બધું બાકી છે નીંદવાનું. આપણે નીંદવી છે. આજે આપણે ઘરે સેવી આપણે નથી ગયા પાર્લરે. રજા છે તો ગયા. રજા છે એટલા માટે મેં કીધું અડધો રોક આપણે નીંદવા આવી તો નીંદી છે. હાલો અને સવારે પાછું આપણે તો જવાનું થશે. તો કન્ટિન્યુ બન્યા રહ્યું બ્લોગમાં. આપણે પાછા નીંદવા મળીએ. કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે નીંદવા મળીએ. હાલો 4 કેટલા વાગ્યા? 4 વાગી ગયા છે. તો આગળ પાછા ઘેરે જવાનું થાય છે. તો હાલો નીંદવા મળીએ. તો હાલો હવે જઈ ઘેરે. 5 વાગ્યા છે, 5 વાગી ગયા છે. તો આપણે જઈ ઘેરે જઈ પછી બધું કામ કરશું ને હવે પછી સાંજ પડશે તો રસોઈ પાણીનું બધું કરવું પડશે. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. ને કેટલું નીંદું એ પણ બતાવવું નહીં. જો દાંતડી છે હાથમાં. તો મારી મમ્મી ઊભા ને ત્યાંથી તો જો આપણે સામે સુધી નીંદી નાખ્યું છે. જો સામેથી સ્ટાર્ટ કર્યું હતું તો અહીંયા સુધી નીંદું અને હજી બાકી જ છે બધું. આને બધું બાકી છે નીંદવાનું. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. ઘરે જઈને મળીએ. ગાઈસ આપણે જો ઘરે જવા નીકળી ગયા છે. ઘરે જવા નીકળી ગયા અને છે ને અહીંયાથી જઈને આપણે જવાનું છે ગાડી ઉપર. હવા ઢોરાણ ધરિયાને બધું સડીને જવાનું. અને ગાડી તો અહીંયા પડી છે તો આપણે એમાં જવાનું છે. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ઘરે જઈને પાછા મળીએ. મમ્મીની પાછળ હાલ્યા આવે છે. તો આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવી ગયા ને જો ઘરે આવીને સીધું ડાયરેક્ટલી મેં તો ચા બનાવવા મૂકી દીધો છે. જો તમને સીધું આવી અને ચા મૂકી દીધો છે. મારી મમ્મીને હમણાં પાછળ હાલ્યા આવે છે. આપણે ગાડીમાં બી આવ્યા હતા તો ચા બને છે અને વાસણ ને એવું પડ્યું છે એ ધોવાનું છે અને કામ બધું બાકી છે ઘરનું, હજી એ કરવાનું બાકી છે. તો આજ વાડીએ ગઈ તો મોઢું કેવું મારું આ વધી ગયું હોય એવું મને લાગે. મોઢું એવું થઈ ગયું અને છે ને આ તો આંખ ઉલ્લે છે ને એટલા માટે પાંદડું અહીં લગાવ્યું છે. તો હાલો હવે ન જાવ સવારે. તો હાલો હવે છે ને આપણે ચા પાણી બનાવી લઈએ અને પછી કામ કરી નાખી. કામ કરીને પાછા રસોઈ પાણી હું બનશે એ તમને કહીશ. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. પપૈયા વેચાવા આવ્યા હતા તો આપણે લઈ લીધું છે. 100 રૂપિયાના હતા તો આપણે જો લઈ લીધા છે પપૈયા. તો હાલો તમારે ખાવું હોય તો હાલો ને આપણે ખાઈ. જો વેચાવા આવ્યું હતું તો આપણે લઈ લીધું છે. તો હાલો કન્ટિન્યુ બની રહીજો. પપૈયું આપણે ખાઈ લઈએ. ફાઇનલી તો જો ગાઈસ આપણે છે ને રસોઈ પાણી બનાવી જમી લીધું. તો રસોઈ પાણીમાં આપણે બનાવ્યું હતું સવાણાનું શાક અને રોટલી. બપોરની જેમ અત્યારે પણ એ ભૂલાઈ ગયું. વિડીયો શૂટ કરવાનું ભૂલાઈ ગયું અત્યારે પણ. તો અત્યારે ન બતાવી શકી. સવાણાનું શાક બનાવ્યું હતું, રોટલી બનાવી હતી અને જમી લીધું. તો જો આપણે પથારી થઈ ગઈ છે અહીંયા. તો બસ અહીંયા બ્લોગને એન્ડ કરીશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. બધાયની ગુડ નાઇટ.